બનાસકાંઠા જિલ્લાના જાંબળિયા ગામમાં થોડા દિવસ પહેલાં જે ડીજે વગાડવામાં આવ્યા, ઠાકોર સમાજનું બંધારણ ઘડાઈ ગયા બાદ પણ યુવાનો છે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું, તે બાબતે મહત્ત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ને આમાં ઠાકોર ગબ્બર અને અર્જુન નામના જે યુવાનો હતા તેમને 1 વર્ષ માટે સમાજમાંથી દૂર કરવામાં આવ્યા છે ને સાથે જ 1 વર્ષ પછી સમાજમાં રાખો કે નહીં તે માટે પણ વિચારણા કરવામાં આવશે। ત્યારે ખૂબ મહત્વના સમાચાર માનવામાં આવી રહ્યા છે। શું સમગ્ર મામલો છે, આ બાબતે શું કહી રહ્યા છે ધારાસભ્યો, સામાજિક આગેવાનો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલાં બનાસકાંઠા, પાટણ સહિતના 3 જિલ્લાઓને ભેગા કરીને એક બંધારણ છે તે ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા નિયમો આવરવામાં આવ્યા હતા, જેમાંથી એક નિયમો ડીજે ન વગાડવાના પણ હતા। પરંતુ જાંબુડિયા ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન જે ડીજે વગાડવાનો મામલો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો, ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાનો હરકતમાં આવ્યા અને આ પ્રકારની પ્રવૃત્તિ છે તે સમાજમાં સાંખી લેવામાં નહીં આવે। બંધારણ અમલમાં છે છતાં પણ બંધારણનું ઉલ્લંઘન કરનારા જે ગબ્બર ઠાકોર અને અર્જુન છે તેમની સામે હવે મોટી કાર્યવાહી ઠાકોર સમાજની બેઠકમાં થઈ છે। આ ઘટનામાં જ્ઞાનીબેન ઠાકોર દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા, જેમાં જાંબળિયા ગામના લોકો સાથે સંવાદ થયો તેમનો ને આ ઘટના બાદ હવે ગબ્બર ઠાકોર અને અર્જુને જે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે બાબતે 1 વર્ષ માટે તેમને ઠાકોર સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ને 1 વર્ષ પછી હજી પણ વિચારણા કરવામાં આવશે કે તેમને આ બાબતે આગળ શું કરવું। પહેલાં તો આ મામલાને લઈને જે આ બેઠક મળી, આ બેઠકમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સાથે જ સામાજિક આગેવાન ખેમજીભાઈ ઠાકોર પણ ઉપસ્થિત હતા। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। સમાજના સૌ રાજકીય આગેવાનો સાથે ગઈકાલ રાતે ચર્ચા વિચારણા કર્યા પછી એ આગેવાનો અમારા રાજકીય છે, સામાજિક છે, ડીસા તાલુકાના આગેવાનો છે, જાંબળિયા ગામના આગેવાનો છે, સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આજે અમે અહીંયા સૌ ગામ ભેગું થયું હતું, અમને પણ બોલાયા હતા। ત્યારે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પરિવારને 1 વર્ષ સુધી સમાજમાં વાણી વર્તન કે વ્યવહાર કરવો નહીં, એવો એના મુદ્દા સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે। એમાં 3 જણ છે, જે લહેરાજી રતનજી ઠાકોર અને નામાંકિત કલાકાર છે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર, ભાઈ અર્જુનભાઈ ઠાકોર। આ 3 જણા ઉપર હાલ આ સમાજે આ નિયમ નક્કી કરવા મૂક્યો છે। નહીં, કાર્યવાહી થઈ ગઈ, સમાજે એકત્ર થઈ અને વાણી વ્યવહાર ને વર્તન ઠાકોર સમાજ આ 3 પરિવાર સાથે નહીં કરે એ નિર્ણય થઈ ગયો છે ને એનો અમલ આજથી ચાલુ થઈ ગયો છે। સાહેબ શું કહેશો, જે જાંબળિયા ગામ સમિતિ છે, આ ગામ સમિતિના આગેવાનો બંધારણની જે બેઠક મળી હતી તેમાં ગયા હતા અને આ જે બેઠકમાં ગયેલા જે આગેવાનો છે એ ગામ લોકોને જાણ ન કરી હોવાનું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો આક્ષેપ છે। કોઈ ખેતરમાં મજૂરી કરતો ઠાકોરનો દીકરો આવી વાત કરે તો સ્વીકારવા લાયક છે કે એની જોડે એન્ડ્રોઈડ ફોન નથી। એક નામાંકિત કલાકાર જેને લાઈવ પ્રોગ્રામ જોયા છે, સમાજના લાઈવ પ્રોગ્રામો જોયા છે, બંધારણના લાઈવ પ્રોગ્રામો જોયા છે, જેના ફોલોવર્સ એટલા બધા છે અને એ વ્યક્તિ એવું કહે કે આ બંધારણની મને ખબર નથી, આ એક છટકબારી છે। જે સમાજે નિર્ણય કર્યો છે, શું કહો છો? આજનો નિર્ણય જાંબળિયા મુકામે ભાઈ શ્રી ગબ્બરભાઈ, એમના ભાઈ અર્જુનભાઈ, એ લોકોએ જે બંધારણને તોડ્યું, જે ડીજેનો નિયમ ઓગળજી મુકામે સમાજ ભેગો થયો ત્યારે ડીજે ન વગાડવું એવો સમાજે નિયમ નક્કી કર્યો હતો અને એ નિયમને તોડ્યો છે। ત્યારે સમાજ અહીં આક્રોશપૂર્વક ભેગો થયો હતો, એમને 1 વર્ષ માટે સમાજ બહાર મૂક્યા છે। ભવિષ્યમાં સમાજ એનું શું કરવું, એમની ગ્રામ સમિતિ, તાલુકા સમિતિની ભવિષ્યમાં એમની પ્રપોઝલ આવશે, પ્રસ્તાવ આવશે સમાજમાં પાછા આવવાનો, તો જિલ્લા સમિતિ અને સમાજ વિચારી શકશે એના માટે। કેવા કેવા પ્રકારના એમને નિયમો તોડ્યા છે અને જે સમાજ બહાર કાઢ્યા છે તેમના સાથે અન્ય કોઈ સમાજના લોકો યાની કે તમારા સમાજના લોકો વ્યવહાર કરશે તો તેમના સામે કેવું થાય? એમણે જે નિયમો તોડ્યા છે, ખાસ કરીને ડીજેનો નિયમ, વરઘોડો ન કાઢવો, આ નિયમ મુખ્ય નિયમો છે અને નિયમો તોડ્યા છે તમે લાઈવ જોયો છે। આજે સમાજમાં કેટલો આક્રોશ હતો, સમગ્ર જિલ્લામાંથી આખે સમાજના જવાબદાર આગેવાનો, યુવાનો અહીંયા આવ્યા છે અને મને ભરોસો છે કે આ નિયમ હવે સમાજમાં સારી રીતે પળાશે। આ એક ટ્રાય થઈ ગયો, જે વિષય હતો ક્યાંક ને ક્યાંક ભય હતો સમાજને બંધારણ તૂટવાનો, તૂટ્યા પછી શું થશે, તો સમાજનું કેવું રિએક્શન રહેશે,
આ રિએક્શનનો એક ભાગ હતો ને આગામી સમયમાં અપેક્ષા રાખું છું કે આવી ભૂલ હવે ભવિષ્યમાં કોઈ નહીં કરે, અને કરશે તો સમાજ એ ભૂલને સુધારવા માટે અને એને સમજાવવા માટે સમાજ તૈયાર છે. સાહેબ, ઠાકોર સમાજ એક છે તો બંધારણ કેમ બે છે? બંધારણ બે ક્યાં છે? બંધારણ એક જ છે. ચોક્કસ એટલું કહી શકું કે 3 જિલ્લા અને 27 તાલુકાનું જે ઠાકોર સમાજનું બંધારણ છે, ઠાકોર સમાજમાં જે પહેલાં બંધારણની પ્રથાઓ હતી, ચલા પ્રથાઓ હતી, ક્યાંક ગોળ પ્રથાઓ હતી, એના જે લોકલ બંધારણો ચાલુ છે એમાં હું વિનંતી કરું છું, અને સમાજે પણ વિનંતી કરી છે 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોને કે તમારા ગોળનું સારું બંધારણ હોય એનો અમલ ચાલુ રાખજો, પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓનો ચુસ્ત અમલ કરજો. ગોળનું બંધારણ તમે ન રાખતા એને તોડજો એવું નથી કહેતો સમાજ, એને પણ પાળજો, પણ આ સાર્વજનિક મુદ્દાઓ છે. 16 મુદ્દાઓ એ કોઈ ગોળના મુદ્દાઓ નથી, 3 જિલ્લાના મુદ્દાઓ છે. એ કોમન લાગુ પડે છે, 3 જિલ્લાના સમાજને લાગુ પડે છે, અને પાળશે સમાજ, ભરોસો છે મને. આપણે સાંભળ્યા હતા સામાજિક આગેવાન તેમજ ધારાસભ્યને આ મામલામાં જે ગબ્બર ઠાકોર જેમને બહાર કાઢવામાં આવ્યા છે સમાજમાંથી, તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. સમાજે નિર્ણય કર્યો છે. સમાજે નિર્ણય કર્યો, પોતાનું ડિસિઝન છે, અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મિટિંગોમાં જ્યાં સાઉન્ડ લગાયા, લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને. પહેલાં અમારા ગામમાં કોઈ મિટિંગ કે એવું થયું નથી. કલાકારોને, સાઉન્ડવાળા, રિધમવાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો, ન કે કાલે તમને પણ આ પોઝિશન જુઓ કે તમે દિલથી સપોર્ટ કર્યો છે નેતાઓને, દરેક જગ્યાએ તમે સપોર્ટ કર્યો, એમનું પરિણામ તમે સાઉન્ડ, રિધમ અને બધી જગ્યાએ મળ્યું છે. 10 થી 15, 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે. એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જાણી નથી. અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે, બરાબર, અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે, એના અંદર એવું હતું કે ઝોનમાં ના લઈ જવાનું, અને 15,000 રૂપિયા આપણે લંકાવાળાને આલેલા છે, અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે. ગામનું કોઈ ડિસિઝન લીધું નથી. એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગામ ક્યાંના ફેવરમાં છે? હા, એટલે આ છે સત્ય. અને અમે 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. આજે જો પ્રોગ્રામમાં નથી જ્યાં, અને ઓલરેડી મારો પ્રોગ્રામ હતો પણ કેન્સલ કર્યો, પણ આ લોકોને પોતે ડિસિઝન લીધું, પોતે ડિસિઝન લઈને જતા રહ્યા છે, મરજીના માલિક થઈ ગયા છે. એટલે એમને રોમા સદાય ખુશ રાખે અને ખૂબ પ્રગતિ કરાવે. બોલો રોમશા પીરની જય. આજે બેઠક ઝાબડિયા મળી, તમને જાણ કરવામાં આવી હતી ખરા? એક હું મસ્ત જય બોલાવી દઉં, બરાબર. જેને સમાજ બહાર કાઢ્યા, અમને એમના માત પિતાની નહીં બોલાયા. તો તમને બોલાયા નથી, એના પ્રકારે નિર્ણય લીધો છે, શું કહેશો? ખોટો જ નિર્ણય છે. કોઈ બી ને કોર્ટ હોય તો પૂછે ને કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે કે નથી. આજે મહત્વપૂર્ણ નિર્ણય છે તે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે, અને એક સ્પષ્ટ સંદેશો, ચેતવણી છે તે આપવામાં આવી છે કે જે કોઈ પણ ઠાકોર સમાજ વિરુદ્ધ જઈને કામ કરશે તો પછી આ પરિણામ તેને ભોગવવું પડશે તેવી વાત પણ કહેવાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.